તનનો તનનો દેશ અને વિદેશમાં જે લોકો રહે છે, જે દેશમાં ભણીને અહીંયા અમે લોકો બધા સેટલ થયા છે, ત્યારે એમ કીધેલું કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. અને વિદેશમાં આવીને અમે લોકો જરાક કન્ફ્યુઝ થઈ ગયા છે, કારણ કે વિદેશમાં તો એમ જ છે કે ફળ ન મળે તો કાંઈ ન કરો. આજે ધંધામાં, નોકરીમાં એ લોકો એમ જ વિચારે છે કે તમે આટલું કામ કર્યું 8 કલાક, એનું રિઝલ્ટ શું છે? રિઝલ્ટ નથી તો તમને કહેશે જય શ્રી કૃષ્ણ, કાલથી ન આવતા. તો આમાં અમે લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે થોડા. તો એમાં તમારું કંઈક અભિપ્રાય આપો તો સારું. વેરી ગુડ ક્વેશ્ચન. અને આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને એના વિશે જાણવું બહુ જરૂરી છે. પ્રાય આ શ્લોકનો ગલત અર્થ લેવામાં આવે છે અને એટલા માટે જ ગીતા હોય, ભાગવત હોય, એ સીધી ચોપડી લઈને વાંચો એ પહેલાં કોઈ યોગ્ય વ્યક્તિ પાસેથી એના ઉપર સત્સંગ સાંભળો અને પછી એ સાંભળ્યા પછી જ્યારે વારંવાર પ્રશ્ન કરો, ન સમજાય ત્યાં સુધી, અને જ્યારે સમજાઈ જાય ત્યારે પછી જેમ અર્જુને કહ્યું કરીશ્યે વચનં તવ, એટલે એ પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરો. અને પછી વારંવાર એ વચનને વાગોળવા માટે થઈને તમે ગીતાનો પાઠ કરો કે ભૂલાઈ ન જાય, સતત યાદ રહે. એ રીતે પાઠ બરાબર છે, પણ આપણે શું કરીએ છીએ, પાઠ કરીને પુણ્ય આપણને એમ થાય ખાતામાં જમા થતું જાય. આ થોડા કોન્સેપ્ટ બહુ રોંગ છે. વેલ, આ શ્લોકનો અર્થ સામાન્ય રીતે એમ કરે છે કે કર્મ કરો અને ફળની ઈચ્છા ન કરો. નો, રોંગ ઇન્ટરપ્રિટેશન. આવો અર્થ છે જ નહીં આ શ્લોકનો. આપણે એને સરખી રીતે થોડું સમજવાની કોશિશ કરીએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ हेतुर्भुः મા તે સંગોસ્ત્વ કર્મણી. ये वाला श्लोक है, ठीक है. चारे चरण ने आपने सरखी रीते જોઈએ. कर्मण्येवाधिकारस्ते, ये पहला वाला चरण है. इसका लिटरल मीनिंग कर्मणि एव ते अधिकारः. અહીંયા અધિકારનો અર્થ થાય છે સ્વતંત્રતા. અહીંયા અધિકારનો અર્થ હક એવો નથી થતો. અહીંયા અધિकारનો अर्थ है स्वतंत्रता. मतलब ये हुआ कि कर्म करने में तू स्वतंत्र है. जैसा कर्म करना चाहता है तू कर सकता है. यू आर फ्री टू डू वट एवर यू वॉन्ट. हारा कर्म करवा है तो हारा कर्म कर, तू स्वतंत्र है. खोटा कर्म करवा है तो खोटा कर्म कर, तमने कर्मनी स्वतंत्रता आपवामां आवी छे. पण कर्मणि एव ते अधिकारः, અહીંયા એવ શબ્દ બહુ મહત્વનો છે કે કર્મમાં જ તું સ્વતંત્ર છે, કર્મ કરવામાં જ તું સ્વતંત્ર છે. મા ફલેષુ કદાચન, એના ફળમાં તું સ્વતંત્ર નથી. એનો મતલબ તું જેવું કર્મ કરીશ તેનું તેવું ફળ તને મળશે અને એ સ્વીકારવા માટે તું બાધ્ય છે. હવે આ બાધ્યતામાં પાછા બે વસ્તુ છે. કર્મ જો તે પાપ કર્મ કર્યા તો એનું ફળ તારે ભોગવવું જ પડશે, અને જો પુણ્ય કર્મ કર્યા અને એનું ફળ તને નથી જોતું તો એ તું ઈશ્વરાર્પણ કરી શકે. આપણે ત્યાં એટલા માટે પૂજા ઇત્યાદિ કાર્ય કરીએ આપણે, પછી છેલ્લે આપણે ભગવાનને સમર્પિત કરતા હોઈએ છીએ કર્મ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત सकलम परस्मै नारायणायेति समर्पयामि. ये श्लोक भगवद गीता का नहीं है, પણ ભગવદ્ ગીતાનો એક શ્લોક પાછો ઉદ્ધૃત કરું જેમાં સ્વયં ભગવાન કહે છે યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, તું જે કર્મ કરે છે એ બધા કર્મ, તું જે ખાય છે, તું જે પીએ છે, તું જે કરે છે, યદ અસ્નાસી
યા જુહોસી, તું જે હોમ કરે છે, આ બધા જ કર્મ તું મને અર્પણ કર. જે ખાય છે પીએ છે, કાલ સવારે માણસ પબમાં જાય ને પછી ભગવાન દારૂનો ગ્લાસ હોય ને પછી ભગવાનને કે બ્રહ્મા અર્પણમ બ્રહ્મ હવિર, પહેલાં ભગવાનને સમર્પિત કરું છું એટલે પછી પ્રસાદરૂપ થઈ જાય, ऐसा अर्थ हो जाएगा ના. ભગવાન કહે છે તું મને અર્પણ કર, એટલે મતલબ એમ થયો કે ભગવદ અર્પણ બુદ્ધિથી, ભગવદાર્પિત બુદ્ધિથી જે કર્મ થશે કે મારે આ ભગવાનને આપવાનું છે, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને હું કર્મ કરીશ કે ભગવાનને શું આપી શકાય. નાનકડી એવી વાત છે કે ભાઈશ્રીને તમારે કંઈ આપવાનું હોય તો આ તો એક વ્યવહારની વાત છે કે ભાઈશ્રીને તમારે કંઈ આપવાનું હોય છે તો પહેલાં જોઈ લો છો ભાઈ એ આ ના આપી શકાય, આવું એમને ન અપાય. ઠીક હે, યુ ડુ નોટ ઓફર એવરીથિંગ ટુ મી. એમાં વિવેક આપોઆપ આવી જાય છે ને કે એમને શું ઓફર કરાય, શું ઓફર ન કરાય. ઠીક હે, તો એ જ રીતે હવે ભાઈશ્રી માટે જો તમે આટલું વિચારતા હોય તો આ તો ભગવાન છે. આપણે બધા જેને ભજીએ છીએ એવો સર્વેશ્વર, સર્વસમર્થ પરમાત્મા, એને શું ઓફર કરાય, શું ઓફર ના કરી શકાય, એનો વિવેક આપણી અંદર હોય. એટલે ભગવદાર્પણ બુદ્ધિથી કર્મ કરવાને કારણે ઘણા બધા ખોટા કર્મ કરવાથી આપણે બચી જઈએ છીએ. તો કર્મ કરવામાં તો ભાઈ તું સ્વતંત્ર છે, ભગવાને કહ્યું, પણ કર્મણી એવતે અધિકાર, કર્મમાં જ તારો અધિકાર, એટલે કે કર્મ કરવામાં જ તારી સ્વતંત્રતા છે. મા ફલેશુ, એના ફળમાં નહીં, ફળમાં તારી પરતંત્રતા, એટલે જેવું કર્મ કરીશ તેનું તેવું ફળ ભોગવવા માટે તું બંધાયેલો છે. એટલે પાપ કર્મ કર્યા પછી એનું એવું ફળ મળશે અને તારે ભોગવવું પડશે. એમાં એમ ના કહેવાય કે ભગવાન મેં પાપ કર્યું ને હવે તમને અર્પણ, કાયેન વાચા મનસ ઇન્દ્રિયર્વા. જો પણ હું કરું એ બધું નારાયણાયથી સમર્પયામિ. એટલા માટે સંતો કહે છે કે પાપ છે ને એ ક્રિમિનલ કોર્ટનો મામલો છે અને પુણ્ય છે દિવાની કોર્ટનો મામલો છે, સિવિલ કોર્ટની વાત છે. દિવાની કોર્ટમાં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થાય, ક્રિમિનલ કોર્ટમાં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ ન થાય. એમાં તો જે પછી ફેસલો આવે એ ભોગવવાનો જ હોય. એમ પાપ ભોગે ન પાપમ, ભોગવવું જ પડે. પણ પુણ્ય જો તમારે ન જોતું હોય, એનું ફળ ન જોતું હોય, તો તમે એ આપી શકો કોઈને. એટલા માટે ખબર છે ને, આપણે એકાદશીનું ફળ ઘણીવાર આપણા કોઈ દિવંગત, આપણે ત્યાં પરિવારમાં ને કોઈ વડીલોનું મૃત્યુ થાય પછી આપણે ત્યાં એવી પરંપરા છે કે એની ક્રિયા હોય ને ત્યારે લોકો એકાદશીનું ફળ એને અર્પણ કરે હાથમાં પાણી લઈને, કે હું 11 એકાદશી કરીશ અમારા દાદીમા માટે કે મારા દાદા માટે, અને એનું ફળ એ આત્માના શાંતિ માટે अर्पण करूँ છું. ऐसा हो सकता है. तो इस तरह से माँ फलेशु कदाचन. ટૂંકામાં અહીંયા આપણે લાંબી ડિટેલમાં ન જઈએ તો કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છીએ, એના ફળમાં નહીં. આ વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ, ઇટ ઇઝ લોજિકલ, એમાં કોઈ ક્વેશ્ચન નથી. હવે ત્રીજું ચરણ છે, એમાં તમે જે કીધી ને એ વાત આવશે. મા કર્મ ફલ હેતુર્ભુઃ. તારું જે કર્મ છે એ ફળની આસક્તિથી થયેલું ન હોવું જોઈએ. નાઉ લિસન કેરફુલી. એવું નથી કહ્યું કે તું કર્મ કર અને ફળની ઈચ્છા ન રાખ. વાય? કર્મ હું કરું છું તો એની ઈચ્છા રાખીશ જ, એનું ફળ સામે હોવું જ જોઈએ. રિઝલ્ટ ઓરિએન્ટેડ તો આપણી પ્રવૃત્તિ હોવી જોઈએ સાહેબ. આપણે પૂજાના પહેલાં કે યજ્ઞ પહેલાં સંકલ્પ કરીએ છીએ શું છે? ફળને નિશ્ચિત કર્યું કે આ માટે થઈને હું આ કર્મ કરું છું. ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ. આના માટે આ કર્મ કરું છું. વોટ ઇઝ ધેટ? તમે ફળ માટે જ કરો છો, ઓફકોર્સ. કાંઈ નહીં તો બસ મને ભગવાનની પ્રીતિ પ્રાપ્ત થાય એ માટે થઈને હું આ પૂજા કરું છું. અગેન રિઝલ્ટ ઓરિએન્ટેડ તો છે જ અને હોવું જ જોઈએ. હવામાં ગોળીબાર કરો એનો શું મતલબ છે? એટલે આ શ્લોકનો એવો અર્થ નથી થતો
કે કર્મ કરો ને ફળ ન માગો. સમજી લઈએ આપણે, ફળ માગવું પડતું નથી, મળે છે. કારણ કે કર્મ ફળ આપ્યા વિના શાંત થાય નહીં. પણ જેવું કર્મ કરીશું તેનું તેવું ફળ આપણને મળશે. પણ કર્મના ફળમાં નક્કી તો કરો, મને આ ફળ જોઈએ છે, આના માટે થઈને હું આ કર્મ કરું છું, પણ એમાં આસક્તિ નહીં રાખો. ફળમાં આસક્તિ નહીં રાખો. નાઉ અગેન વી કેન આસ્ક વાય, એન્ડ ધેર ઇઝ આન્સર અગેન ફોર ધેટ વાય. કે એ આસક્તિને કારણે તમારું ધ્યાન ફળમાં વધારે રહેશે, કર્મમાંથી હટશે. તમે કર્મ બરાબર નહીં કરી શકો. નાનકડું એવું દ્રષ્ટાંત આપું કે છોકરો હોમવર્ક ન કરતો હોય ને મમ્મી એને ઘણીવાર એવી લાલચ આપે કે આ બરાબર આટલું હોમવર્ક કરી લે, પછી હું તને પેંડો આપું. પેંડાની લાલચે છોકરો હોમવર્ક કરતો હોય, એનું ધ્યાન પેંડામાં હશે, હોમવર્કમાં નહીં હોય. એવું પણ બની શકે કે એણે ચોપડી જ ઊંધી પકડી હોય અને વારંવાર પૂછ્યા કરે, મમ્મી હવે ક્યારે પેંડો મળશે, હવે તું ક્યારે પેંડો આપીશ. તો ફળની આસક્તિને કારણે તમે કર્મ પણ બરાબર નહીં કરી શકો. એટલે બી અશ્યોર્ડ કે ફળ તમને મળશે જ, પણ જેટલું સારું કરશો તેનું તેટલું સારું ફળ મળશે. એટલે કોન્સન્ટ્રેટ ઇન વોટ એવર યુ ડુઈંગ રાઇટ નાવ. મારે અમદાવાદથી જો પોરબંદર આવવું હોય તો મેં નક્કી તો કર્યો. તમારે ત્યાં પણ તમે કેવી જીપીએસમાં આખું એડ્રેસ નાખી દો છો ને, એટલે આખો રૂટ તૈયાર થઈ જાય કારમાં, રાઈટ. પણ તમે કાર ચલાવતા હોય ત્યારે તમારું ધ્યાન તમારા લક્ષ્યમાં ન હોવું જોઈએ, રોડ ઉપર હોવું જોઈએ. ક્યાં લાલ લાઇટ છે, ક્યાં ગ્રીન લાઇટ છે, ક્યાં કોઈ વચ્ચે આવ્યું, ક્યાં ઊભું રહેવાનું છે, બરાબર ને. તો જ તમે સરખી રીતે તમારા લક્ષ્ય સુધી પહોંચો. એમ તમારા ફળ તમે જે નક્કી કર્યા છે ત્યાં સુધી પહોંચવા માટે તમારું ધ્યાન રાઇટ નાવ તમે જે કર્મ કરો છો એમાં જ હોવું જોઈએ. નહીં તો ફળાશક્તિ હશે તો શું થશે ખબર છે? આટલા રૂપિયા તો મને જોઈએ જ આ વર્ષે, આટલો નફો તો થવો જ જોઈએ, અને પછી કર્મમાં હરખું ધ્યાન નહીં, અને કંઈ ગડબડ થાય પછી માણસ ખોટા કર્મ કરે. ખોટું કરીને પણ આટલા નફા સુધી કેટલી કંપનીઓ હિસાબોમાં ગોટાળા કરતી હોય છે, ફાઇનલ એકાઉન્ટ્સમાં. પછી ભોપાળા બધા પાછળથી પકડાય, ખોટી બેલેન્સ શીટ બતાવે. આખો આઈપીઓ તૈયાર કરવાનો હોય ને આટલા રૂપિયા મેળવવા હોય, ખોટી બેલેન્સ શીટ બતાવીને પ્રજાને ઉલ્લુ બનાવવાની વાત. તો એણે ફળ તો નક્કી કર્યું છે, પણ ફલાશક્તિને કારણે પછી એનું કર્મ બગડ્યું. માટે મા કર્મ ફલ હેતુર્ભુ. અને પછી કહે છે છેલ્લા ચોથા ચરણમાં, માતે સંગોસ્ત્વ કર્મણી. એ જ પ્રકારે કર્મના ફળમાં જેમ તારી આસક્તિ નહીં હોવી જોઈએ, એમ કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ નહીં હોવી જોઈએ. એટલે કે કર્મ ન કરવામાં પણ તારો આગ્રહ ન હોવો જોઈએ કે મારે કંઈ કરવું જ નથી. સોરી, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એક ક્ષણ પણ તું કર્મ કર્યા વિના રહી શકે નહીં. તારે મજબૂરીથી પણ કર્મ કરવા જ પડશે, કારણ કે આ પ્રકૃતિના જે ગુણો છે એ તને કર્મમાં લગાડશે જ. કાંઈ નથી કરતો તો બેઠો છે, એ પણ કર્મ જ કહેવાય ને સાહેબ. પડ્યો રહે છે માણસ, એ પણ કર્મ જ છે. શું કરે? કાંઈ નથી કરતો, બેઠો છે, ઘોર્યા કરે છે, એ પણ કર્મ જ છે સાહેબ. પણ એ તામસ કર્મ થઈ ગયું. માટે કર્મ ન કરવામાં પણ તમારો આગ્રહ ન હોવો જોઈએ. અને જ્યારે કર્મ કરવાનું છે ત્યારે કયું કર્મ કરવું અને એ કર્મને યજ્ઞની ઊંચાઈ ઉપર કેવી રીતે પહોંચાડવું, જેથી કરીને તમે ધારેલું ફળ તમને નીતિપૂર્ણ માર્ગથી મળે. એ શ્લોક કા અર્થ है. આઈ હોપ કે ક્લિયર થયું હશે. થેન્ક યુ. नो